બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં ગૌરી સદન સોસાયટીમાં કાચા રસ્તા અને વરસાદી પાણીના ભરાવાથી રહીશો ભારે હાલાકીમાં। વરસાદ પડતા જ સમગ્ર રસ્તો પાણીમાં ગરકાવ થાય, જેના કારણે અવરજવર મુશ્કેલ બને। મચ્છરોનો ઉપદ્રવ તો છે જ। રહીશોનો આક્ષેપ છે કે વર્ષોથી પાકા રસ્તાની માંગ, અનેક રજૂઆતો થઈ છતાં કોઈ અસરકારક કાર્યવાહી નથી થઈ। સ્થાનિકોએ ચૂંટણી સમયે કરાયેલા વિકાસના વાયદાઓનો ઉલ્લેખ કરી હવે તેનો અમલ ક્યારે થશે તેવા સવાલ ઉઠાવ્યા છે। રોડની માંગણી કરી પણ અમારા રોડ કોઈ બનાવતા નથી, કોઈ અધિકારી જોવા આવતા નથી। અમારા સ્કૂલ છોકરા મેલવા જવાનો હોય તો અમે છોકરા મેલી નહીં શકતા, છોકરા પાણી में બહાર જઈ નહીં શકતા। એટલો ગારો પડ્યો, એટલો ગટર છે, ફાટકથી ઓલી પર અમે જઈ નથી, ફાટકથી લગાઈને અમારી સોસાયટી દૂર એટલો રોડ ખરાબ છે ને, કોઈ અમે ચાલી નહીં શકતા, અમારો સાધન નહીં જઈ શકતો। અમે બસ કે અમે કરીએ એ લોકો એમ કહે છે કે અમે કરી નાખીશું, પણ પછી આ થતું નથી, એનું નિરાકરણ આવતું નથી। શરૂઆત કરીએ, આ પાડે પણ થતું નથી।